અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટાફને અડચણરૂપ એક્ટિવા મોપેડને લોક માર્યું હતું. એક્ટિવા ચાલકે લોક તોડી ગાડી લઈ ચાલ્યા ગયા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી એક્ટિવા મોપેડ ચાલકને આખરે ઝડપી પાડ્યો હતો. બનાવની વિગત અનુસાર ગત 12મી જાન્યુઆરીના રોજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન અંગે કાર્યવાહી હાથ ધરી હતી. તે દરમિયાન પ્રતિન ચોકડીથી રેલવે સ્ટેશન રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ એક એક્ટિવા મોપેડ પાર્ક હતી. જે મોપેડને પોલીસ ટાયરમાં લોક મારી દીધું હતું, પણ ગાડી ચાલક ગાડી પાસે આવ્યા બાદ લોક જોતા પોલીસ પાસે દંડ ભરવા જવાને બદલે પોલીસે લગાવેલા લોક તોડી નાખ્યું હતું અને ગાડી લઈ ચાલ્યો ગયો હતો. જે અંગેનો વિડીયો વાયરલ થયો હતો. જે અંગે બી ડિવિઝન પોલીસે ગંભીર નોંધ લઈ આ અંગે ગુનો દર્જ કરી જરૂરી તપાસ શરૂ કરી હતી. એક્ટિવા મોપેડના નંબર પ્લેટના હોવાની પોલીસે એક્ટિવા મોપેડ ચાલકને ઝડપી પાડવા માટે વાયરલ વિડીયોની મદદથી તપાસ શરૂ કરી. અંતે 7 ફેબ્રુઆરી બુધવારના રોજ સવારે 11 કલાકે ગાર્ડન સિટી રહેતા સુજીતસિંહ રણબહાદુરસિંઘને રાઠોડને ઝડપી પાડ્યો હતો અને પોલીસે તેને ટ્રાફિકના પાઠ ભણાવીને 2 હાથ જોડી માફી મંગાવી પુનઃ આવું કરવા માટે માફી મંગાવી હતી.